જો ભગવાન તો છે ને હૃદયના ભાવને જોવે છે. જો ને પેલે એક માયાના એના 4-5 વર્ષ દીકરાને કીધું, દીકરા તું જયારે ભણવા જાય ને ત્યારે ભગવાનને પ્રાર્થના કરીને જાય, જેથી કરીને તને ભણવામાં હોશિયાર બનાવે, સારો સંસ્કારી બનાવે. છોકરો કે વાંધો નહીં. રોજ ભગવાન પાસે ઉભો રહે અને પ્રાર્થના કરે. એની માના મનમાં સંકલ્પ થયો કે પ્રાર્થના શું કરે છે આવડો એવો, મારે જરાક સાંભળવી છે. એટલે પાછળ ઉભી રહી. છોકરો એબીસીડી આખી બોલી ગયો. આખી એબીસીડી બોલી અને પગે લાગીને ચાલતો થયો. એની માં કે બેટા પણ તે તો એબીસીડી બોલી, મેં તને પ્રાર્થના કરવાની કીધી હતી. અને ત્યારે છોકરો કહે ઈ ગોઠવી લે, એબીસીડી બોલ્યો ને એમાંથી પ્રાર્થના ગોઠવી લે. મેં ભાવથી એબીસીડી બોલ્યો ને તો એ પ્રાર્થના થઈ જાય બાપ. એટલે આપણે એવું નથી સંસ્કૃત આવડતો તો જ પ્રાર્થના થાય. આપણને ભક્તો સંસ્કૃત આવડે તોય ભલે, ના આવડે તોય ભલે, હૃદય જ્યાં ભળે ને એને પ્રાર્થના કહેવાય. યાદ રાખજો. બુદ્ધિથી સ્તોત્ર થઈ શકે, પ્રાર્થના તો બાપા હૃદયથી જ થઈ શકે. બધાને કહું છું પ્રાર્થના કરજો, હલવાઈ ન જવું હોય તો.